હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. ગઈકાલના સેશનમાં તમે ઓક્સિડેશન આંક એટલે શું તેની વ્યાખ્યા સમજ્યા. ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો પણ તમે શીખ્યા. આજના સેશનમાં આપણે ઓક્સિડેશન આંકની ગણતરી શીખીશું. મિત્રો, આજે હું કેટલાક ઉદાહરણો તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. તે ઉદાહરણોમાં સંયોજનમાં કોઈ ચોક્કસ અધોરેખિત પરમાણુ આપેલો હોય તેનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવો તે શીખીશું. મિત્રો, આ પ્રકરણનો આ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે, તો થોડુંક ધ્યાન રાખીને તમે શીખવાનો પ્રયત્ન કરજો. સ્ટુડન્ટ્સ, હવે આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરતાં શીખીએ. મિત્રો, પરીક્ષામાં આ પ્રકારે પ્રશ્ન પૂછાતો હોય છે કે આપેલ સંયોજનમાં અધોરેખિત પરમાણુનો ઓક્સિડેશન આંક ગણો. અહીંયા તમારી સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે મિત્રો, H2SO3. આ સંયોજનમાં આપણે સલ્ફરની નીચે અંડરલાઇન કરેલી છે, એટલે કે આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો છે. મિત્રો, પહેલાં આપણે સૂત્ર મૂકીશું. 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક, સલ્ફરનો ઓક્સિડેશન આંક અને 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. હવે આ સંયોજન તટસ્થ છે અને ઇક્વલ ટુની નિશાની કહીને 0 મૂકીશું, કારણ કે સમગ્ર સંયોજન તટસ્થ હોવાથી ઓક્સિડેશન આંક 0 આવે. આપણે નિયમ ગઈકાલે શીખ્યા છીએ. તો હવે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક મોટાભાગના સંયોજનોમાં +1 હોય છે, એટલે +1 લખેલા છે. સલ્ફરનો શોધવાનો છે એટલે આપણે X લખીએ છીએ. ઓક્સિજનનો પણ મોટાભાગના સંયોજનોમાં ઓક્સિડેશન આંક -2 હોય છે, એટલે કૌંસમાં -2 બતાવ્યા છે, ઇક્વલ ટુ 0. નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ તો 2 + x - 6 ઇક્વલ ટુ 0 થશે. 6 અને 2 -6 સામે જશે એટલે +6 થશે, અને આ બાજુ જે +2 છે સામે જશે -2 થશે. સાદુરૂપ આપતા જવાબ +4 મળે છે. આમ H2SO3 સંયોજનમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 થશે. મિત્રો, આ પ્રકારે જે ગણતરી કરવાની હોય છે એ ગણતરીના પ્રશ્નો પણ પૂછાય છે, તો MCQ તરીકે પણ તમને પ્રશ્ન પૂછાય છે. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. જાણીતું સંયોજન છે. ફરીવાર એ જ પ્રકારે સૂત્ર લખીશું. 2H + S + 4O = 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, સલ્ફરનું શોધવાનું છે એટલે X, ઓક્સિજનનો -2. બરાબર છે. કિંમતો મૂકી છે આપણે ઓક્સિડેશન આંકના નિયમોને આધારે, અને હવે સાદુરૂપ આપીએ તો 2 + x - 8 = 0, માટે x = +6. તો મિત્રો, બહુ સરળ ગણતરી છે અને મને આશા છે કે તમને આ ગણતરી સારી રીતે સમજમાં આવી ગઈ હશે. મિત્રો, આ પ્રકારના સમીકરણો સોલ્વ કરવાના દાખલા પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં તમે ગણિતમાં શીખેલા છો, એટલે આ પ્રકારની ગણતરી કરવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. સ્ટુડન્ટ્સ, હવે થર્ડ એક્ઝામ્પલ શીખીએ. નાઇટ્રિક એસિડ HNO3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણીએ. સૂત્ર લખીશું પહેલાં. હાઇડ્રોજન વત્તા નાઇટ્રોજન વત્તા 3 ઓક્સિજન = 0. હવે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, નાઇટ્રોજનનો શોધવાનો છે, માટે X. ઓક્સિજનનો મોટાભાગના સંયોજનોમાં -2 હોય ઓક્સિડેશન આંક, એટલે -2 કિંમત મૂકી =0. +1 + x - 6 = 0. સાદુરૂપ આપ્યું, xની કિંમત આપણને +5, માટે નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, H3PO4 ફોસ્ફોરિક એસિડ. આ સંયોજનમાં પણ સૂત્ર લખીશું. 3H + P + 4O = 0. 3 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનો +1, ફોસ્ફરસનો X બરાબર શોધવાનું છે, એટલે X કિંમત મૂકી છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય મોટાભાગના સંયોજનોમાં, એટલે -2 કિંમત મૂકી = 0. +3 અને 4 દુ 8 -8 સામેની સાઈડ જ્યારે આ -8 + 8 થાય, અને જે +3 છે -3 થયા. સાદુરૂપ આપ્યું, જવાબ મળે છે +5, માટે ફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 થાય છે. ચલો મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ HClO4 પરક્લોરિક એસિડ છે. ક્લોરિનનો ઓક્સિડેશન આંક આપણે ગણવાનો છે. તો
આપણે નિયમોમાં શીખ્યા કે ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન એ સંયોજનોના ઓક્સિડેશનક -1 છે. તો તમને પણ સવાલ થાય કે સાહેબ -1 ના લખાય? તો ના લખાય, આપણે ગણવાનું છે. કારણ કે હાઇડ્રોજન અને ઓક્સિજનના ઓક્સિડેશન આંકને આધારે આપણે ક્લોરિનનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. એટલે તમે સીધો જવાબ -1 લખી શકો નહીં, પણ MCQમાં તમને વિકલ્પમાં -1 બતાવ્યો હોય, બરાબર છે. કારણ કે તમારા મગજમાં નિયમ છે, એટલે તમારે ભૂલ ના કરો એના માટે આ ઉદાહરણ મેં લીધેલું છે મિત્રો. તો સૂત્ર લખીએ: હાઇડ્રોજન વત્તા ક્લોરિન વત્તા 4 ઓક્સિજન = 0. હાઇડ્રોજન +1, ક્લોરિનનો ઓક્સિડેશન આંક ગણવો છે એટલે x 4 ઇન્ટુ બ્રેકેટમાં -2 લખીશું =0. 1 + x - 8 = 0. સાદુરૂપ આપો એટલે એક્સની કિંમત આવે છે +7. તો આપેલ સંયોજનમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક +7 થયો. તો આ પ્રકારે ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. ધીમે ધીમે મને લાગે છે કે તમને સારી એવી સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે. હજુ આપણે વધારે ઉદાહરણો શીખીશું મિત્રો. આટલા ઉદાહરણોથી આપણે અટકવાના નથી મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે H4P2O7 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન ગણવો છે. સૂત્ર લખીશું: 4H + 2P + 7O = 0. હાઇડ્રોજન +1 છે એટલે 4 × +1. ફોસ્ફરસનો ઓક્સિડેશન ગણવો છે એટલે x, પણ 2 ફોસ્ફરસ છે સંયોજનમાં એટલે 2x લખેલું છે, +7 ઓક્સિજન. બધા જ ઓક્સિજન એક જ પ્રકારના છે અને બધાનો જ ઓક્સિડેશન આંક -2 આવે છે એટલે 7 × -2 = 0. સાદુરૂપ આપીએ: 4 + 2x - 14 = 0. માટે 2x = 14 - 4 એટલે કે 10. 2ને છેદમાં લઈ જાઓ 10ના. સાદુરૂપ આપતા જવાબ મળે છે x = +5. તો આ સંયોજનમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 થયો. મિત્રો, ગણતરી સમજમાં તમને આવતી હશે એવી હું એક્સપેક્ટેશન રાખું છું મિત્રો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. H3AsO4 માં આર્સેનિક પરમાણુનો ઓક્સિડેશન આંક ગણીએ. તો સૂત્ર છે 3H + આર્સેનિક + 4 ઓક્સિજન = 0. હાઇડ્રોજનનો +1 લઈએ. 3 × +1 + x + 4 × -2, ઓક્સિજનનો -2 છે =0. 3 + x - 8 = 0. માટે x = +5. મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ H2S2O7 ઓલિયમ, બરાબર છે. આ ઉદાહરણ પણ તમે સમજી શકો એવું છે. 2H + 2S + 7O = 0. કિંમતો મૂકી 2 × +1 + 2x + 7 × -2 = 0. 2 + 2x - 14 = 0. 2x = 12 માટે x = +6. તો આ પ્રકારે ઓલિયમમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6. મિત્રો, MCQ તરીકે પણ આ પ્રશ્નો પૂછાય છે એટલે તમારે ગણતરી કરી લેવાની MCQ આવે ત્યારે, બરાબર છે. ગણતરી પરીક્ષામાં દર્શાવવાની નથી, પણ તમારે રફમાં કરીને પછી MCQમાં વિકલ્પ પસંદ કરવો. ઉતાવળ કરીને ઓવર કોન્ફિડન્સમાં જવાબ ખોટો પડે એવું ના કરતા. ચલો મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. KMnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ગણવો છે. KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ. K + Mn + 4O = 0. મિત્રો, નિયમોમાં શીખ્યા પ્રમાણે આલ્કલી ધાતુ છે પોટેશિયમ, માટે એનો હંમેશા ઓક્સિડેશન આંક +1 લખાય. મેંગેનીઝનું શોધવાનું છે એટલે x મૂકીએ છીએ. +4 × -2 = 0. 8 - 1 = +7. સામેની સાઈડે જે -8 છે સામેની સાઈડે જઈને 8 થશે અને Kનો જે +1 છે એ -1 થઈને સાદુરૂપ આપતા +7 જવાબ મળે છે. માટે KMnO4 માં મેંગેનીઝનું ઓક્સિડેશન આંક +7 છે. મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ Na2Cr2O7 સોડિયમ ડાયક્રોમેટ સંયોજનનું છે કે જેમાં આપણે ક્રોમિનનો ઓક્સિડેશન આંક ગણવો છે. તો સૂત્ર લખીએ: 2Na + 2Cr + 7 ઓક્સિજન = 0. હવે સોડિયમ પણ આલ્કાલી ધાતુ છે,
માટે એનો ઓક્સિડેશનાંક +1 જ લેવાય. એટલે 2 × +1 ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવો છે, માટે 2x + 7 × -2 = 0. માટે 2x = 14 - 2 = +12 અને સાદુરૂપ આપતા જવાબ મળે છે x = +6. તો મિત્રો, આ જે 10 ઉદાહરણો તમે અત્યાર સુધી શીખ્યા તેને આધારે તમને ઓક્સિડેશનાંક કેવી રીતે ગણી શકાય તેનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે થોડાક વિશિષ્ટ ઉદાહરણો સમજીએ, શીખીએ. સ્ટુડન્ટ્સ, ઓક્સિડેશનાંકના નિયમો મેં તમને જ્યારે સમજાવ્યા ત્યારે અમુક ચોક્કસ નિયમો સાથે અપવાદની પણ મેં તમને માહિતી આપી હતી. અને એ વખતે મેં તમને કીધું હતું કે જ્યાં પણ અપવાદ આવશે એ તમારા માટે એક MCQનો પ્રશ્ન બની શકે, એ ઉપયોગી પ્રશ્ન બની શકે. તો આપણે એ અપવાદ આધારિત કેટલાક ઉદાહરણો શીખીશું. મિત્રો, એક અપવાદ મેં તમને ઓક્સિજનનો કીધો હતો, ખાસ કરીને કે ઓક્સિજનનો જે એક અપવાદ એવો છે કે પેરોક્સાઇડ બંધ હોય તો તે કિસ્સામાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 સ્વીકારવામાં આવે છે. એટલે કોઈ સંયોજન એવું હોય કે જેમાં પેરોક્સાઇડ બંધ આવતો હોય તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 લેવાનો હોય છે. એ અપવાદ આધારિત આ પહેલું ઉદાહરણ શીખીએ છીએ મિત્રો, CrO5. બરાબર છે. આ સંયોજનમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવો છે. હવે મિત્રો, તમે નોર્મલી જે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈને તમે ગણો તો એ પ્રમાણે તો સીધું તમને જવાબ તમે એમ કહી દો કે સાહેબ +10 આવે, પણ તમારો જવાબ ખોટો છે. એ લખો તો તમારો જવાબ ખોટો છે. તો શા માટે ખોટો છે? તો એ વસ્તુ તમને માત્ર CrO5 જે સૂત્ર છે એના પરથી નહીં ખ્યાલ આવે. એનું આ પ્રકારનું જે મેં તમને બંધારણ દર્શાવેલું છે એ તમે દોરો તો તમને ખ્યાલ આવે કે આ સંયોજનમાં 4 ઓક્સિજન એવા છે કે જે પેરોક્સાઇડ બંધ વડે જોડાયેલા છે. તમે જોઈ શકો છો CrO5નું જે સ્ટ્રક્ચર છે બહુ ફેમસ સ્ટ્રક્ચર છે, બટરફ્લાય સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. મિત્રો, આ બહુ જ વિશિષ્ટ ઉદાહરણ છે અને ઘણી જ વખત પરીક્ષામાં પૂછાયેલું ઉદાહરણ છે. તો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો મેં બતાવેલું છે કે 4 ઓક્સિજન સાથે મેં -1 ઓક્સિડેશનાંક બતાવેલ છે, કારણ કે એ 4 ઓક્સિજન 2 પેરોક્સાઇડ બંધ તરીકે જોડાયેલા છે. એટલે 2 પેરોક્સી લિંકેજ છે. કુલ 4 ઓક્સિજન છે અને એક ઓક્સિજન સાદો છે, નોર્મલ ઓક્સિજન છે. તો આ જે નોર્મલ ઓક્સિજન છે એનો ઓક્સિડેશનાંક -2 લઈએ છીએ અને તેને આધારે આપણે ક્રોમિયમનું ઓક્સિડેશનાંક ગણીએ તો સૂત્ર લખ્યું છે Cr + 1 ઓક્સિજન +4, બ્રેકેટમાં મેં શું બતાવ્યું છે, જો પેરોક્સી બંધ બતાવ્યો છે. એટલે 4 ઓક્સિજન ગણવાના, પણ કેવા પેરોક્સી બંધવાળા. બરાબર છે. એટલે પછી જે 2 ઓક્સિજન બતાવે એવું નહીં માનવાનું કે અંદર 2 છે એટલે 4 દુ 8 ઓક્સિજન થયા, એવું નથી. ઓક્સિજન ટોટલ 4 છે એટલે એ સંખ્યા 4 બતાવી દીધી. અને બ્રેકેટમાં મેં તમને શું બતાવ્યું છે કે એ ઓક્સિજન કેવા છે, પેરોક્સી બંધવાળા છે. એટલે તમે આ પ્રકારે લખો, તમારા શિક્ષકને ખ્યાલ આવે કે વિદ્યાર્થી સમજેલો છે. તો એ પ્રકારે તમને પરીક્ષામાં કેવી રીતે જવાબ લખો એ રીતે મેં તમને અહીંયા બતાવ્યું છે મિત્રો. એટલે તમે પરીક્ષામાં પણ આ રીતે લખજો. બરાબર છે. હવે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવો છે, માટે x, એક ઓક્સિજન સાદો છે એટલે એનો ઓક્સિડેશનાંક -2 +4 × પેરોક્સીવાળા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આપણે -1 સ્વીકારવાનો છે. એટલે 4 × -1 = 0. સાદુરૂપ આપો તો જવાબ શું આવ્યો? +6. હવે તમને MCQમાં વિકલ્પમાં +10 પણ આપેલો હોય અને +6 પણ આપેલો હોય, +4 પણ આપેલો હોય. બરાબર છે. તો મિત્રો, વિકલ્પ માત્ર જોઈને પ્રથમ નજરે જવાબ નહીં લખી નાખવાનો. આવા વિશિષ્ટ ઉદાહરણોમાં આ પ્રકારના જે અપવાદ છે તેને યાદ કરીને, દાખલા ગણીને, ગણતરી કરીને આપણે ઓક્સિડેશનાંક નક્કી કરીએ છીએ. મિત્રો, હવે આવા બીજા ઉદાહરણો પણ સમજી લઈએ. હવે નીચે બીજું ઉદાહરણ છે મિત્રો, H2SO5.
કે જેને કેરોઝ એસિડ કહેવામાં આવે છે. નામ યાદ રાખજો, કેરોઝ એસિડ, H2SO5. મિત્રો સલ્ફ્યુરિક એસિડ આગળ શીખ્યા, બરાબર છે, એના કરતાં પણ એક ઓક્સિજન વધારે છે. હવે એ પ્રમાણે તમે જે આગળ સલ્ફ્યુરિક એસિડમાં જે શીખ્યા એ પ્રમાણે ગણતરી કરશો તો ઓક્સિડેશનના કેટલું થશે? તો 5 દુ 10 અને 2 હાઇડ્રોજનના 2 એટલે થાય 8 આવે, પણ જે પોસિબલ જ નથી મિત્રો. હા, ક્લિયર? 8 ઓક્સિડેશનના પોસિબલ નથી. સાચો જવાબ +6 છે. તો મેં ગણતરી કરીને બતાવ્યો, પણ ગણતરી કેવી રીતે આવી, +6 જવાબ આવ્યો કેવી રીતે? તો એ તમને અહીંયા બંધારણથી સમજાવ્યું છે. આ બંધારણ તમે યાદ રાખજો, બરાબર છે. અને આ બંધારણ જોશો તો તમને ખ્યાલ આવશે કે H2SO5માં 3 ઓક્સિજન નોર્મલ છે, સાદા ઓક્સિજન છે, પણ 2 ઓક્સિજન એવા છે કે જે પેરોક્સી બંધથી જોડાયેલા છે, બરાબર છે. એટલે એ 2 ઓક્સિજનના ઓક્સિડેશનના આપણે -1 લઈશું અને પછી એને આધારે ગણતરી કરીશું. હવે જો ગણતરી તમને સમજણમાં આવી જશે બંધારણ જોયા પછી કે 2 હાઇડ્રોજન વત્તા સલ્ફર વત્તા 3 ઓક્સિજન, બરાબર. જો 3 ઓક્સિજન નોર્મલ છે તો 3 ઓક્સિજન વત્તા 2 અને પછી બ્રેકેટમાં લખ્યું છે O બંધ, પેરોક્સાઇડવાળા ઓક્સિજન =0. કિંમતો મૂકીએ, હાઇડ્રોજન +1 છે એટલે 2 × +1 વત્તા સલ્ફરનો શોધવો છે ઓક્સિડેશનાંક માટે x, સાદા ઓક્સિજનનો -2, 3 × -2 અને પેરોક્સાઇડવાળા ઓક્સિજનનો -1 =0. સાદુરૂપ આપો એટલે 2 + x - 6 - 2 =0. 2 - 2 કેન્સલ થાય, -6 સામે જાય એટલે x બરાબર +6. તો જવાબ +6 તમને મળી ગયો, પણ કેવી રીતે આવ્યો? તો આ ગણતરી દર્શાવવાના તમારા માર્ક્સ લેવાના છે બંધારણ સાથે. તો મિત્રો આ પ્રકારના જ્યારે વિશિષ્ટ ઉદાહરણો પૂછ્યા હોય પરીક્ષામાં, બરાબર છે, MCQ તરીકે નહીં પણ પ્રશ્ન તરીકે, અને ગણતરી બતાવવાની હોય તો આ પ્રકારે તમારે ગણતરી બતાવવાની રહેશે. વિશિષ્ટ ઉદાહરણોની શ્રેણીમાં આ ત્રીજું ઉદાહરણ તમારી સમક્ષ દર્શાવેલું છે, H2S2O8. મિત્રો અગાઉ H2S2O7 ઓલિયમનું ઉદાહરણ શીખ્યા. હવે એ જ પ્રકારે તમે આમાં ગણતરી કરવા જાઓ તો આમાં પણ સલ્ફરનો ઓક્સિડેશનાંક ખોટો આવે. તો સલ્ફરનો સાચો ઓક્સિડેશનાંક ગણવા માટે તમારે અહીંયા તમારી સમક્ષ જે બંધારણ દર્શાવ્યું છે તેનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે આપેલ સંયોજન H2S2O8, મિત્રો આ સંયોજનનું નામ યાદ રાખજો, માર્શલ એસિડ. હવે ઘણી વખત પરીક્ષામાં તમને આ અણુસૂત્ર ના આપ્યા હોય, સંયોજનના નામ આપેલા હોય, તો એના ઉપરથી તમને આ સૂત્ર આવડવું જોઈએ તો જ તમે ઓક્સિડેશનના ગણી શકો. એટલે જે અગાઉ એક સંયોજન હતું H2SO5 એનું નામ તમે નોંધી રાખજો, કેરોઝ એસિડ. અને આ જે પ્રસ્તુત ઉદાહરણ આ સ્લાઇડમાં છે H2S2O8 એનું નામ છે માર્શલ એસિડ. તો આ માર્શલ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશનના ગણો એ પ્રકારનો પ્રશ્ન પૂછે. હવે માર્શલ એસિડનું સૂત્ર જ ના આવડે તો સલ્ફરનો ઓક્સિડેશનના કેવી રીતે ગણી શકાય? હા, MCQ હોય તો જવાબ ગોખી નાખ્યો હોય કે +6 જ આવે છે તો વાત જુદી છે, પણ ગણતરી બતાવવાની હોય અને એનો માર્ક્સ કેવી રીતે લેશો? તો એના માટે તમારે આ પ્રકારે સંયોજનનું નામ યાદ રાખવું પડશે તો જ તમે ગણતરી કરી શકશો. ચલો હવે આપણે આગળ વધી ઝડપથી. બંધારણ જોશો તો ખ્યાલ આવશે. 8 ઓક્સિજન પૈકી 6 ઓક્સિજન નોર્મલ છે અને 2 ઓક્સિજન એવા છે કે જે પેરોક્સાઇડ બંધથી જોડાયેલા છે. એટલે આ ગણતરીમાં સૂત્ર કેવી રીતે લખાશે? 2H વત્તા 2S, 2 સલ્ફર છે, 6 ઓક્સિજન છે જે સાદા ઓક્સિજન છે, નોર્મલ ઓક્સિજન કે જેનો ઓક્સિડેશનાંક -2 હોય છે, અને 2 ઓક્સિજન પેરોક્સીવાળા, 2 બ્રેકેટમાં લખ્યું છે પેરોક્સાઇડવાળા ઓક્સિજન, એ પેરોક્સી બંધ બતાવ્યો =0. સૂત્ર ખ્યાલ આવી ગયો કેવી રીતે લખાયું? કિંમતો મૂકીએ, હાઇડ્રોજન +1, સલ્ફર માટે x લઈએ છીએ, ઓક્સિજનની કિંમત -2, ઓક્સિડેશનાંકની કિંમત, અને પેરોક્સાઇડવાળા ઓક્સિજન -1, અને 2 × -1. સાદુરૂપ આપતા તમને જવાબ મળે છે x =+6. મિત્રો ઉદાહરણ તમને સમજમાં આવી ગયું છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ મિત્રો. હવે આ એક્ઝામ્પલમાં જે હાઇડ્રોજનનો જે અપવાદ છે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક મોટાભાગના સંયોજનોમાં +1 હોય છે,
પણ ધાતુ સાથેના હાઇડ્રાઇડ હોય એમાં -1 હોય છે. તો એ અપવાદને આધારિત આ ઉદાહરણ મેં તમારા માટે પસંદ કર્યું છે તમને સમજાવવા માટે. સંયોજનનું નામ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો લિથિયમ વત્તા એલ્યુમિનિયમ વત્તા 4H = 0. આપણે એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક ગણવો છે. લિથિયમ એટલે આલ્કાલી ધાતુ છે માટે +1, એલ્યુમિનિયમ માટે X, 4 × હાઇડ્રાઇડ છે, ધાતુનો હાઇડ્રાઇડ છે. જો લિથિયમ એલ્યુમિનિયમ બંને ધાતુઓ છે એનું આ હાઇડ્રાઇડ સંયોજન છે માટે અહીંયા આગળ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 ને સ્થાને -1 લખીએ છીએ અને પછી = નિશાની 0. બરાબર છે. માટે x = 4 - 1 = +3. માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સંયોજનમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક +3 થાય છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ NH4NO3. હવે આ સંયોજનમાં 2 નાઇટ્રોજનના ઓક્સિડેશનાંક પૂછાય છે. મિત્રો આ બહુ વિશિષ્ટ ઉદાહરણ છે, પરીક્ષામાં પૂછેલું છે, મેં પણ પૂછેલું છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલું ઉદાહરણ છે. તો NH4NO3માં બંને નાઇટ્રોજનના ઓક્સિડેશનાંક ગણવાના છે. તો મિત્રો એમોનિયમ નાઇટ્રાઇટનું આયનીકરણ કરીને મેં બતાવ્યું છે NH4+ NO3-. પહેલાં NH4+ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણીએ તો સૂત્ર લખાશે N + 4H = +1. હવે એમોનિયમ આયનનો સમગ્ર વીજભાર +1 છે માટે = નિશાની બાદ +1 બતાવ્યું. નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ X + 4 = 1. કારણ કે હાઇડ્રોજન +1 આવશે. આ હાઇડ્રાઇડ ધાતુનું હાઇડ્રાઇડ નથી માટે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 જ ગણવાનો. એટલે X + 4 = 1. 4 સામેની સાઈડે જાય, સાદુરૂપ આપો એટલે જવાબ મળે X = -3. તો એમોનિયમ આયન જે છે એમાં રહેલા નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -3 થયો. હવે NO3- આયન છે એમાં રહેલા નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણી લઈએ તો એ થશે, સૂત્ર લખીશું N + 3O = -1. જો NO3- ઉપર -1 વીજભાર છે માટે = નિશાની પછી આપણે -1 લખ્યું. બરાબર. એટલે આયનો પરનો સમગ્ર વીજભાર જે હોય તે = નિશાની પછી બતાવેલો છે. હવે આ સંયોજનમાં ઓક્સિજન છે એ પણ નોર્મલ છે એટલે એનો ઓક્સિડેશનાંક નોર્મલ -2 લખવાનો. એટલે સૂત્રમાં કિંમતો મૂકીએ તો શું લખાય, નાઇટ્રોજન માટે X ધારીએ વત્તા 3 × -2 = -1. સાદુરૂપ આપો એટલે X = +4. તો આપેલ સંયોજન NH4NO3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક અનુક્રમે -3 અને +5 છે. આ પ્રકારનો MCQ આવે છે, પૂછાયેલો છે. તો હવે તમને આ ઉદાહરણ સમજમાં આવી ગયું છે અને હવે આવું બીજું કોઈ પણ ઉદાહરણ આપે તો એ પણ તમે સોલ્વ કરી શકશો મિત્રો. સ્ટુડન્ટ્સ, હવે થોડાક કાર્બનિક સંયોજનો અને સંકીર્ણ સંયોજનોના ઉદાહરણો પણ જોઈ લઈએ. એટલે તમને વિવિધ પ્રકારની રેન્જ આપણને ઉદાહરણોની મળે અને એ પ્રકારના ઉદાહરણો તમને પરીક્ષામાં પૂછાય તો તમે ગણતરી કરી શકો. એ હેતુથી આ ઉદાહરણો તમારી સમક્ષ સમજૂતી માટે મૂકું છું. પહેલું ઉદાહરણ છે CH3COH. આ એક આલ્ડીહાઇડ સંયોજન છે. એમાં રહેલો જે આ ચોરસ સ્ક્વેર કરેલો છે એમાં રહેલા કાર્બનનો ઓક્સિડેશનાંક ગણીએ. સૂત્ર લખાશે મિથાઇલ + કાર્બન + O + H = 0. મિત્રો ઓક્સિડેશનાંકની ગણતરીના નિયમો માટે મેં ગઈકાલે તમને જે સમજૂતી આપી હતી તેમાં કહ્યું હતું કે કાર્બનિક સંયોજનોમાં મિથાઇલ, ઇથાઇલ, ફિનાઇલ એટલે કે આલ્કાઇલ ને ફિનાઇલ સમૂહ હોય તો એ સમૂહનો સમગ્ર ઓક્સિડેશનાંક 0 સ્વીકારવાનો હોય છે. એ નિયમને આધારે હવે તમે નેક્સ્ટ સ્ટેપમાં જોશો તો મિથાઇલ માટે સમૂહનો ઓક્સિડેશનાંક 0 લીધો. કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવો છે એટલે X. ઓક્સિજન સાદો છે માટે -2. હાઇડ્રોજન પણ નોર્મલ છે એટલે +1 = 0. એટલે આમાં કોઈ અપવાદ નથી. સાદુરૂપ આપશો એટલે X બરાબર શું આવશે, -1. બરાબર છે. તો આ ઉદાહરણ સમજમાં આવી જશે. મેં ગઈકાલે જે નિયમ સમજાવ્યો હતો ત્યારે એક ઉદાહરણ આપ્યું હતું એસિટિક એસિડનું, ફરીવાર તમે જોઈ લેજો તો એ પણ તમારા માટે એક ઉદાહરણ નવું થઈ જશે. પણ એને સમાન મેં બીજું ઉદાહરણ લીધેલું છે
આ એક સંયોજન છે, બેન્ઝોઇક એસિડ નામ છે એનું. તો એમાં રહેલા કાર્બનનો ઓક્સિડેશન ગણી લઈએ તો આ જે આખું ષટકોણીય વલય છે, બેન્ઝીન વલય કહેવાય છે, બરાબર છે. પણ સમૂહ તરીકે જોઈએ તો એને ફિનાઇલ સમૂહ કહેવાય. તો એ સમગ્ર સમૂહનો ઓક્સિડેશન આપણે 0 લેવો એવો નિયમ ગઈકાલે શીખ્યા છીએ. હવે પહેલાં સૂત્ર જોઈ લઈએ, પછી કિંમતો મૂકવાની વાત કરીએ. ફિનાઇલ વત્તા કાર્બન વત્તા 2 ઓક્સિજન છે, અને આ બંને ઓક્સિજન કેવા છે? નોર્મલ સાદા છે, બરાબર છે, કોઈ પેરોક્સી બંધ નથી. વત્તા હાઇડ્રોજન ઇક્વલ ટુ 0. ફિનાઇલ સમૂહનો સમગ્ર ઓક્સિડેશનાંક 0 સ્વીકારવાનો છે, કાર્બનનો ગણવાનો છે ઓક્સિડેશનાંક, માટે એક્સ કિંમત મૂકી. 2 × -2 વત્તા +1 ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ તો એક્સ બરાબર +3 જવાબ મળે છે. તો મિત્રો, આ પ્રકારે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન કે અન્ય કોઈ પરમાણુનો ઓક્સિડેશનાંક આ પ્રકારે ગણી શકો. તમને નિયમની સમજૂતી દૃઢ થાય તેના માટે અમે ઉદાહરણો પસંદ કરેલા છે. હવે થોડાક સંકીર્ણ સંયોજનવાળા ઉદાહરણ પર શીખી લઈએ. મિત્રો, આ એક સંકીર્ણ સંયોજન આપેલું છે, K3FeCN6. તો આ સંયોજનમાં આપણે Feનો ઓક્સિડેશનાંક ગણવો છે. મિત્રો, સંયોજન તમને ગમે તે આપેલું હોય, આપણો બેઝિક આપણું ક્લિયર છે. એ પ્રકારે પહેલાં સૂત્ર લખીએ છીએ. 3K વત્તા X, Fe માટે X ધારીએ, વત્તા 6 × Cn- સાયનાઇડ આયન છે ઇક્વલ ટુ 0. સૂત્ર લખાઈ ગયું, આટલું સમજમાં આવી ગયું. હવે આપણે આગળ જોઈએ. પોટેશિયમ આલ્કલી ધાતુ છે, માટે +1 વત્તા X, સાયનાઇડ આયન ઉપર સમગ્ર આયનનો વીજભાર -1 છે, એટલે -1 લીધો. હવે જુદા જુદા આયનોના વીજભાર તમને ખ્યાલ હશે. હાઇડ્રોક્સી OH- આયન હોય તો એના પણ -1 આવે. સલ્ફેટ આયન હોય તો -2 આવે, બરાબર છે. તો એવા આયનોના વીજભાર તમે યાદ રાખશો તો આ પ્રકારની ગણતરીમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. હવે ગણતરી આગળ વધારીએ આપણે તો 3 + X - 6 ઇક્વલ ટુ 0, બરાબર છે. માટે X બરાબર +3. સાદુરૂપ આપો એટલે જવાબ આવે X બરાબર +3. મિત્રો, હવે આપણે આગળ વધીએ, બીજું ઉદાહરણ જોઈએ. CrH2O6 અને કૌંસની બહાર Br3. તો આ સંયોજનમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવો છે, માટે સૂત્ર પહેલાં લખી નાખીએ. Cr + 6 બ્રેકેટમાં H2O વત્તા 3Br ઇક્વલ ટુ 0. ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવા માટે ક્રોમિયમ માટે X લખ્યો છે. હવે H2O તટસ્થ અણુ છે, માટે સમગ્ર અણુનો ઓક્સિડેશનાંક 0 લેવાય, એટલે 6 × 0 વત્તા બ્રોમિન હેલોજન તત્વ છે, એટલે હેલોજન તત્વનો ઓક્સિડેશનાંક -1 લેવાનો છે અહીંયા. એટલે 3 × -1 ઇક્વલ ટુ 0, એટલે 6 0 થઈ ગયો. કે આગળ પાણીનો ઓક્સિડેશનાંક 0 લેવાનો છે, એટલે 0 છે. બ્રોમિનનો -3 સામે જાય એટલે +3. એટલે શું આવે જવાબ? X બરાબર +3. ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3. ચલો મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ, આજના સેશનનું છેલ્લું એક્ઝામ્પલ. XeOF4. ઝીનોન તત્વ છે, નિષ્ક્રિય વાયુ તત્વ છે. એમાં ઝેનોનનો ઓક્સિડેશનાંક ગણીશું. તો સૂત્ર છે Xe + O + 4F ઇક્વલ ટુ 0. X વત્તા ઓક્સિજન 1 છે, એટલે -2. સાદો ઓક્સિજન છે, પેરોક્સાઇડ ના આવે એમાં, એટલે -2 લીધો છે. ફ્લોરિન વિદ્યુતઋણ તત્વ છે. ફ્લોરિન કોઈ પણ સંયોજનમાં હોય એ હંમેશા -1 આવે, બરાબર છે. એટલે -1 ઇક્વલ ટુ 0. -2 -4 એટલે -6, બરાબર. X - 6 ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ, 6 સામે જાય એટલે X બરાબર +6. તો મિત્રો, આ પ્રકારે તમે ઓક્સિડેશનાંક ગણી શકશો. મને આશા છે કે તમે હવે ઓક્સિડેશનાંક ગણતા શીખી ગયા હશો. આ સેશનના વિડીયો સાથે હું ગ્રુપમાં એક વર્કશીટ પણ મૂકવા જઈ રહ્યો છું. એ વર્કશીટ ઓક્સિડેશનાંકની ગણતરી આધારિત છે. એ વર્કશીટના જવાબો તમારે આ જ પ્રકારે મેં જે ગણતરી શીખવાડી તે તમારે
તમારા એસાઇનમેન્ટ કે હોમવર્કના બુકમાં ગણતરી કરીને દર્શાવવાની રહેશે. મિત્રો, એસાઇનમેન્ટ બુકના ચોપડા તમને જ્યારે ગ્રુપમાં મેસેજ આવે ત્યારે શાળામાં જમા કરાવવાના રહેશે. ત્યાં સુધી નિયમિત અભ્યાસ કરતા રહેજો અને લખતા રહેજો. I am concluding the session right now. I hope you understood everything what I explained today. I will be back soon in the next session. Till that, goodbye. Have a nice day.